સુરત કે જ્યાં મૂકબધિર યુવતી પર દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। પોલીસે નવસારીના વેસમા ખાતેથી આરોપીને ઝડપી લીધો। ભટલાઈ ગામ નજીક યુવતી પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। મૂકબધિર યુવતીની એકલતા અને મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો। ફરાર આરોપી અભિષેક શાહની ધરપકડ કરવામાં આવી છે। એક મહિલા જે મૂકબધિર છે અને તેની સાથે તેના પડોશમાં રહેતા યુવાને બળાત્કાર ગુજારેલ હતો, જે અંગે મહિલાએ અત્રે ફરિયાદ કરતા મૂકબધિર ભાષામાં જે નિષ્ણાતો હોય એવા દુભાષિયાની મદદ લઈને ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે આરોપી છે અભિષેક કુમાર મોતીલાલ શાહ, જે આ ગુનો આચરીને ભાગી ગયેલ હતો, તેને ગુનો રજીસ્ટર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા નવસારી ખાતેથી પકડીને ગતરોજ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।